મિત્રો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે નવા લોક સાથે. આપણે આવી ગયા દુકાને અને દુકાને બેઠા અને આજ તો પપ્પા થોડાક વહેલા આવી ગયા એટલે સાફ સફાઈ બધી પપ્પાએ કરી હતી અને બધું સરખું મૂકીને પપ્પાએ બધું ગોઠવી નાખ્યું હતું. આવ્યો ત્યાં લગીમાં તો પપ્પાને થોડુંક સાઈડ ઉપર કામ હતું. પપ્પા કદાચ હવે નહીં જાય સાઈડ ઉપર, કદાચ નજીક આવીશું તો જઈ જ આવશે, કંઈ ખબર નથી. આ તો હું જે ઉઠીને આવ્યો ને તો મમ્મી કીધું પપ્પા સાઈડ ઉપર જવાના હતા એટલે દુકાન વહી ગયા એમ. મેં કીધું પપ્પા એને ઘડીક ઘરે બેઠા હોય અને એ તૈયાર થઈ જાય ને ડાયરેક્ટ વાડીએ વહી જ જાય. આપણે નાસ્તો પાણી કરીને બધું આવી પછી એમ પહેલાં આપણે દુકાન આવી પછી પપ્પાની તાળું પરનું બધું મારી પછી બધે મમ્મી પપ્પા બી નીકળે વાડીએ જવા આટું. આપણે જોઈશું હવે રવિવારે કેમ મેળ આવે તો વાડીએ આટો મારી જાવ છીએ, નક્કી નથી હજી વાડીએ જાય કે ન જાય. અને આવીને બેઠા ને કાલે આપણે રાતે બહાર ગયા હતા એટલે રાતે બહુ મોડું થઈ ગયું હતું, 2 વાગી ગયા આવતા આવતા. 2 વાગે આવીને ભાઈ 3 વાગે હોઈને એવું કર્યું એટલે નીંદર તો ભાઈ હજી થોડીક આવે છે. હવે જોઈશું હમણાં 1 વાગે આપણે ઘરે જઈ જમી કરી પછી હોઈ જઈશું 3 વાગ્યા લાગી, નીંદર કરી લે ઓળખી રીતની. તો ચાલો નવીન હશે બતાવીશ તમને કાંઈક, અને વસ્તુ બધી બહાર પડી તમને કીધું એમ બધી. તો હજી નહીં આને પાછળ ને આજ તો સાદા કપડાં પહેરી લીધા આપણે રેગ્યુલર, કારણ કે પેન્ટમાં થોડુંક એને હરખું આવી ગયું પગમાં. તો પગમાં હવે કંઈ વાંધો નથી પડતો, રાતે કાલે ટ્રાય કરી દીધું એટલે પહેરવા જજો કેવું થાય એમ. તો કંઈ બહુ વાંધો ન પડ્યો કારણ કે મટી ગયું તો એટલે થોડુંક જ છે એ તો ભાઈ મટી જાય હરવે હરવે. તો બસ આજ હતું ને નવું વિશે બતાવીશ તમને, આગળ ભાઈ મળીએ તમને. મિત્રો આપણે બધા એને ગરમી ચડી ગઈ તમે જોયો કહો મને ફૂલ. હા એમાં થયું કે ઘરે ગયો ને એકારે આવી ગયો, એકારે 2 ઘરાક આવી ગયા સમજાણું, અને બીજું કામ હતું તો એ બધું હમાઈ ગયું. તો હવે એક બેન લેવા આવ્યા ને વસ્તુ તો એ કન્ફ્યુઝ હતા કે શું લેવું ને એમ. તો એને આખું લિસ્ટમાં દીધું બરાબર. પહેલાં મને કે પંખો લઈ જાઓ, પંખો આપણે બતાવ્યું હોય ને તો કે આપણે એ કલર નથી જોતો, વ્હાઇટ કલર જોઈએ. વળી આખું લિસ્ટમાં આપ્યું કે વાંધો ને આ વસ્તુ આપી દઉં એમ. તો હવે એમાં લખ્યું હતું એક તો અક્ષર માનવાનું નીકળ્યા મને, પછી મેં કાઢ્યું બધી વસ્તુ. એમાં કન્ફ્યુઝન એના માટે થઈ. પાછું બીજો ગ્રાહક આવી ગયો ને તો મેન વાયર ના દીધું. તો આ બેન પાછા ઘડીક શાંતિ ન રાખે એમ. ઓલા ભાઈને ખાલી એક વાયર જતું હતું 1 મીટર જેવો ને એક બોર્ડ જતું હતું સોકેટ ને, એ ભાઈ સમજાતું નતું એને હું લેવું હતું નહીં. પછી એવું કે આ ભાઈને દીધું બરાબર વસ્તુ, બેનને દીધી કાઢીને બધું પાઇપને બધું લઈ દીધું. પછી વાયર બાદ થોડુંક જોતા દઈ દીધા, સ્વિચ બોર્ડ બધું આપી દીધું. પછી લેમ્પમાં કન્ફ્યુઝન થાય કયા વોટને કયા લેમ્પ જોઈને એમ. એમાં ઓલો ભાઈ હારો હારે કે મને વાયર આપો ના આપો ને એમ. બધું કન્ફ્યુઝન ક્લિયર કરીને બેન વસ્તુને બધું દઈ આરામથી ને હવે નવરો તો ગરમી ચડી ગઈ બધી વસ્તુને કાઢીને, કારણ કે અમુક વસ્તુ બધી વાયરને માપવું પડે ને, વાર લાગે એમાં. તો બેઠી ગયા બધું હિસાબને બધું કરી નાખ્યું હોય. અને આપણે ખાલી કાચો હિસાબ જોયો પાછું એમ નથી કહેતા બિલ જોઈ મારે એમ. તો વળી મને કે બિલ તો કરી દો, ઘડીક વાર રહ્યો હાલો કીધું બનાવી દો પાછું, ઓલા ભાઈને દઈ દો પાછું કીધું બિલ બનાવી દો તમને. બધું કમ્પ્લીટ કરી નાખ્યું, બિલ દઈ દીધું અને હવે નવરો તમે બેઠો હોઉં. અને થઈ ગયા 8:30 કીધું વિડીયો ટાઈમ થઈ ગયો, વિડીયો અપલોડ કરી નાખીએ બરાબર ને. આપણે શોર્ટ વિડીયો હોય અને મોટા બ્લોગ બનાવીને આપણે જે અત્યારે બનાવવું ને એના કટકા બધા મૂકવાના હોય મારે, એટલે કટકા બધા મૂકી દઉં કીધું પછી કરી નાખું હરખું. હાલો નવરાત્રી બેઠા આવીને થોડુંક પછી કંઈક જઈશું જમવા જઈશું, હજી વાર હે. નવું વિશે બતાવીશ તમને. A few moments later. કેમ છો બધા મજામાં? તો આપણે આવી ગયા 3 વાગે જમી કરીને ને દરરોજ નીચે પડદાનું બધું મારી દીધું છે અને બધું સામાન ન મૂકી દીધું છે. હવે જોઈશું હવે કેટલું બાકી બરાબર સામાનનું. આ થોડુંક 1 મિનિટ સ્ક્રીનમાં બધું આવે છે ને એ કાઢી નાખવું. માંગ્યું સ્ક્રીનમાં ઓલો કંઈક ફોન આવ્યો હોય ને તો ટ્રુ કોલરમાં સ્પામનો વિડીયો આવી ગયો હતો, વિડીયો કોલ કોલ આવી ગયો હતો. તો બતાવે ને ઓલું લાલ કલરનું કે સ્પામ આવી ગયું તો એમનામાં બતાવતો હતો. તો પછી એમનામ રહી ગયું પછી જવા દીધું એમ. સ્ક્રીનમાં પછી વિડીયો મને આડું આવે એમ જાણું. તો બધું સામાનનો બધું અંદર રાખી દીધું દરરોજ નીચે. અમને મમ્મીને હજી નથી આવ્યું. આપણે જમી કહીને આવી ગયા દુકાને અને આપણે ગયા હતા 12:30 પોણા 1 ગયા હતા. આજ તો મોડું થઈ ગયું હતું, પાછું પોણા 1 થઈ ગયા હતા ને પછી પોણા 1 સામાન બધું મૂક્યો ને પછી પડદો નો માર્યો એટલે 1 તો ફાઇનલ થઈ જ ગયા હતા. પછી 1 વાગે જમવા ગયા, જમી કરીને પછી હોઈ ગયા. પછી ઉઠીને આવી ગયા આપણે 3:30 આસપાસ. 3 વાગે આપણે નીકળી ગયા હતા. 3:30 આસપાસ બધું સામાન બધું મૂક્યું, પાછું ધોયું પોતું માર્યું ને એટલે 3:30 જેવું થઈ ગયું. પછી આપણે વિડીયો ત્યાં ઉતારી લીધો, કીધું લાય એક વિડીયો ઉતાર લઈ. અને વિડીયો 2 પોસ્ટ કરવાનું બાકી હતા તો ટાઈમ થઈ ગયો તો વિડીયો પોસ્ટ કરવાનું, એટલે બપોર થતો બપોર તો આપણે હોઈ ગયા હતા એટલે અત્યારે એટલે 2 વિડીયો ભેગા થઈને ત્યાં મૂક્યા આપણે. તો ચાલો ઘડીક બેઠા નવું છે બતાવીશ તમને. નાસ્તો ન કરવાનો કદાચ નહીં જાય કારણ કે પપ્પાની આ પછી થાય ને હાંજેકને જઈશું ડાયરેક્ટ જમવા. તો હાલો બેઠા નવીન છે બતાવીશ તમને. આપણે આ બધે પડદાનું કાઢી નાખ્યું ને હવે બેઠા આપણે પપ્પાને ફોન કર્યો હતો તો એ ટાંકો સાફ કરતા હતા. તો ઓલો જરીથી ઓલો કર્યું હોય ને ટાંકા મારવાનો એટલે એ તૂટી જાય, બધું કચરો પડ્યો હોય ટાંકામાં, બધો કચરો સાફ કરે છે ને બધું સામાન બધો પડ્યો હોય અંદર ટાંકામાં. એ બધું સાફ સફાઈ કરીને પછી મૂકતા હતા. તો ટાંકોનો સાફ થઈ જાય પછી મમ્મીને નીકળશે. અમે નાસ્તો કંઈ કરવો નથી, હાઈ જઈને આપણે જમી લેવું મસ્ત બરાબર ને. અત્યારે કંઈ નાસ્તો નથી કરો, પપ્પાને આવશે કંઈક 9 વાગે આસપાસ આપણે થેપલા નવું ખાવું હોય વિચારીએ તો એ કેટલા વાગે આવી જોઈએ બરાબર ને. તો આપણે બહાર નથી જમવું, બપોર જઈમાં હતા સમજાણું. આજ કે અત્યારે મન નથી બહાર જવાનું તો આપણે પપ્પાની આવશે ને એની વાત જોઈશું. પપ્પાને આવી જાય પછી આપણે જઈશું એટલે ઘરે બનાવશી, મમ્મી બનાવશે બરાબર. હું નહીં બનાવું, મને નથી આવડતું, મને ચા નથી આવડતો એટલે
તો ચાલો નવીન છે બતાવીશ તમને. આ કીધું લાવીએ કે વ્લોગ લઈ લઈ, બધું સામાન ને બધું પંખાને બધું બહાર મૂકી દીધું ને બધું હંજવારી નવું કાઢી નાખ્યું બારે ભાઈ અંદર બે જગ્યાએ. હવે ટાઈમ થઈ ગયો દિયાબત્તી નો, દિયાબત્તી કરી નાખીને પછી આપણે જઈશું ઘર બાજુ. તો 9 વાગે ઘરે જઈશું એમ તો, હજી તો વાર હે 7:15 થયા એટલે હજી તો કાંઈ ટાઈમ નથી. આપણે 8 9 જ આપણે જઈશું બરાબર. અને કેટલા વાગે આવે ને એ પ્રમાણે જઈશું આપણે. તો ચાલો બેઠા ઘડી દિયાબત્તીનું કરી નાખીએ પછી મળું તમને. મિત્રો તો વાગી ગયા 9 અને આપણે બેસી ગયા દુકાને. અને હજી આપણે ઘરે નથી ગયા બરાબર, 9:15 જેવું થઈ ગયું હોય. દુકાન હજી ઘરે જવાનું વાર હે. પપ્પાને બધા દુકાન એટલે ઘરે નતા આવ્યા વાડીએ સમજાણું. એટલે આવશે એટલે ફોન આવી જશે, આવે ફોન આવી જાય એટલે આપણે ડાયરેક્ટ રાખીએ ઘરે. તો અત્યારે તો બેઠા બધું સામાનનું બહાર જ પડ્યું હોય, ભલે પડ્યું કીધું એમ, પછી આપણે કરી નાખીએ હરખું. અને બહાર પવન ને એવું આવે, ફૂલ પવન આવે ટાઢો. તો બહાર તો નથી બેવું, અંદર ભલે બેઠા ઘડીક ફોનમાં મળતી અને વિડીયો રીલ બીલ જોઈશું ઘડીક. ત્યાં પપ્પા ફોન આવી જાય 9:30 પછી આપણે જઈશું ઘર બાજુ. હવે કદાચ તો નીકળી ગયા છે ને, કદાચ ફોન કરી દીધો કે ભાઈ વાર લાગે એવું એને એમને તમને. તો હાલો ઘડીક બેઠા અને નવી નસી બતાવીશ તમને. અને 9:30 જેવું થઈ ગયું હોય કદાચ, તો 9:30 કંઈક 5-10 મિનિટની વાર રહી છે, બહુ નહીં હોય. તો ચાલો હમણાં ઘરે જાઓ એટલે તમને વિડીયો બતાવી દઉં. હા ઉતાર લઈશું આપણે ક્યારે જઈશું. તો આજે તો બેઠા આવીએ બરાબર, કીધું લાઈવ વિડીયો ઉતાર લઈ. મને એમ કે 9 વાગે ગયો ભૂલી ગયો ઉતારતા, પછી ઘરે જ નથી ગયો હું. ચાલો ઘડીક બેઠા આવી પછી જઈશું ઘર બાજુ.